આ બંધાધાર વરસે અને સમુદ્ર ગાંડું તૂર થયા પછી આપણે આંધી તુફાનથી કેમ બચવું તેની વાત કરીએ છીએ। જે પ્રમાણે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં હતું? વરસાદથી રક્ષણ આપવા માટે તાલપત્રીઓ મળવાના ખેડૂતોને ફાંફા હતા। જ્યારે કોઈ અઘટિત ઘટનાઓ બને ત્યારે સૌથી પહેલો સવાલ જવાબદારો પર થતો હશે। એ પછી રાજ્યમાં બનેલી ગંભીર બ્રિજ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી વડોદરા હરણી બોટ દુર્ઘટના કેમ ના હોય, જવાબદારોની સતર્કતામાં એટલી તાકાત છે કે જો ધારે ને તો અણધારી આફતમાં પણ સંપૂર્ણ નહીં પણ અમુક અંશે તો નુકસાન થતા બચાવી જ શકાય। પણ કમનસીબની વાત તો એ છે કે આપણે ખૂબ મોડા જાગીએ છીએ। આ બંધાધાર વરસે અને સમુદ્ર ગાંડું તૂર થયા પછી આપણે આંધી તુફાનથી કેમ બચવું તેની વાત કરીએ છીએ। પણ શું આ બધી જ જવાબદારી પહેલા નિભાવી હોય તો કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય? નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં કમોસમી વરસાદે કાળો કહેર વરસાવ્યો છે। જગતના તાત પર અણધારી આફત મુશ્કેલીના પહાડ સમાન સાબિત થઈ છે। આજે ખેડૂત પાસે કશું બચ્યું નથી, છે તો માત્ર ખાલી હાથ, આંસુથી છલોછલ આંખ, નિર્દોષ ચહેરા પર ચિંતાનો પહાડ અને એનાથી પણ વધારે વેરાણ રણની જેમ નષ્ટ થઈ ગયું ખેતર। આજે જગતનું પેટ ભરનારો લાચારી સાથે જીવવા મજબૂર બન્યું છે। પણ આજે સવાલ થઈ રહ્યો છે કે જવાબદારો ક્યાં છે? કારણ કે ટેકનોલોજી ક્ષેત્રે આપણે ખૂબ આગળ વધી ગયા પણ ટેકનોલોજી તો આપને ખરા સમયે કામ નથી આવતી, ધૂળ સમાન એ પડી રહી છે। વિગતે સમજીએ તો જ્યારે પણ રાજ્ય અથવા દેશમાં વાતાવરણમાં ફેરફાર થવાનો હોય તો હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો પરેશ ગોસ્વામી, ચંપાલાલ પટેલ છે, બધા જ આગાહી કરે છે અને તેના આધારે લોકો સાવચેતી પણ રાખે છે। તેવી જ રીતે સરકારી વિભાગ કામ કરી રહ્યું છે જેને કહેવાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ। આનું કામ હોય છે અણધારી આફત, સુનામી, વાવાઝોડું જેવી પરિસ્થિતિઓ પહેલા લોકોને સાવચેત કરી તેની સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થા કરવી। પરંતુ જે પ્રમાણે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા હતા ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં હતું? કેમ તેમને ખબર નથી કે આવી પરિસ્થિતિ રાજ્યમાં સર્જાશે, અણધારી આફત આવશે, ખેડૂતોને ખૂબ નુકસાન થશે? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટે પોતાનું જે કામગીરી છે મેનેજ કરવાનું, તો તે મેનેજમેન્ટ કેમ ન કર્યું? કારણ કે જો મેનેજ કર્યું હોત તો ક્યાંક ખેડૂતોને આવી કપરી પરિસ્થિતિમાંથી, અણધારી જે આફત આવે છે તેમાંથી બચાવી શકાયા હોત। ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુખ્ય ભૂમિકા જે છે કે કુદરતી કે માનવ સર્જિત જ્યારે આપત્તિઓ આવે તે પહેલા, દરમિયાન અને પછી તમામ પગલાં લેવા। ત્યારે આજે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મોન્થા વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો હતો, રાજ્યમાં કમોસમી વરસાદ આવવાનો હતો, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે આગાહી કરી રહ્યા હતા કેટલાય દિવસ પહેલાથી, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટે પોતાની સતર્કતા પૂર્વક તૈયારીઓ કેમ ન કરી? અને જો કરી હોત તો આજે થોડા ઘણા અંશે જે ખેડૂતો ઉપર બોજ પડ્યો છે એ બોજને થોડો હળવો કરાઈ શકાતો। સરકાર પાસે બધી જ સિસ્ટમ છે, અલગ વિભાગ છે જેને આવી પરિસ્થિતિમાં અગાઉ પોતાનું કામ કરવાનું હોય, પણ થાય છે એવું કે મૃતપાય સમાન તેની કામગીરીને લીધે રાજ્યના લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે। અને તેનાથી વધારે સમસ્યાની વાત તો એ કહેવાય કે ખેડૂતો છે તેના નામે જે સરકાર બણગા ફૂંકે છે અને લોકોનું પણ એવું કહે છે કે જે પૈસા છે તેની પાસે હોવા છતાં ખેડૂતોને યોગ્ય વ્યવસ્થાઓ નથી મળતી। જે પ્રમાણે ખેડૂતો માટે વ્યવસ્થા હોવી જોઈએ, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા જે કહેવાય છે કે તેના પાક, ઉભા પાક જે તૈયાર થઈ ગયા હતા તેને બચાવવા માટે જે વ્યવસ્થાઓ હોવી જોઈએ એ વસ્તુઓ નથી મળતી। વરસાદથી રક્ષણ આપવા માટે તાલપત્રીઓ મળવાના ખેડૂતોને ફાંફા હતા, પૈસા આપવા છતાં ન મળે વસ્તુ, ત્યારે ચોક્કસથી સવાલ વ્યવસ્થા માટે મુકાયેલા જવાબદારો પર થાય। માવઠાની પરિસ્થિતિમાં એવા અનેક ખેડૂતો હતા જેને જરૂરિયાતની વસ્તુઓ નહોતી મળતી અને તેને જ લીધે ક્યાંક તેમને ખૂબ મોટું નુકસાન થયું છે। આ બધી જ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા બતાવે છે। કમોસમી વરસાદ છે તેના મારથી અત્યારે ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે અને તે આપવીતી છે તે કદાચ આપણે તેની સંવેદનાઓ છે તે આપણે નહીં સમજી શકીએ। એ ખેડૂતોએ પોતાની આપવીતી બતાવી છે અને તેની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા છે। ખેડૂતની નાની દીકરીઓ છે એ ઈશ્વરને વિનવે છે કે અમારા ઉપર જે આપત્તિ આવી છે તેમાંથી અમારે કેમ બહાર નીકળવું, ઈશ્વર તું જોજે। એ દ્રશ્યો આવ્યા છે કરુણ, તેના પર પણ નજર કરીએ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ખેડૂતની વેદના, શ્યાર મહિનાની મહેનતો મારી, શ્યાર મહિનાની મહેનતો મારી, પાણી ફર્યું રે વાલે મારે માવઠું માર્યું, દુખી થયા રે ડુસાના ઠેકાણા નથી, ઢોર હું ખાહે રે
લોનના પૈસા કેમ ચૂકવવા, લોનના પૈસા કેમ ચૂકવવા, હપ્તા વાટું જુએ રે વાલે, મારે માવઠું માર્યું દુઃખી થયા રે. આ તો જો વરસાદ રાતે આવ્યો, અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે, દવાનું નીર બાકી છે. હવે ઈ તો આ મારે ગાયનો નિર્ણય નહીં થાય ભાઈ. હું કરું ભાઈ? આ જોતા કરો રોહિતભાઈ, આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આગળ વાળાની મહેનત મારી સાચી ગઈ વાત છે ભાઈ. તમારી. હું શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ નહીં હાલે નહીં. રોવો તો ખરા. સાચી વાત આ છે. બધી બધું ધૂળ થઈ કુદરતી ગઈ, બગાડી મારે નાખ્યું શું બધું. કરું? હવે આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી હે ખેડૂતની તો સૌનું થઈ જાય, આમાં આપણું થઈ જાય. આમાં આપણું એકલાનું કઈ ન હાલે. મારે ગોરૈયામાં ગોડી બાપ રે મારા મારા ગોરૈયામાં ગોડે પડે મારા ખોખા બધા બી મારા માવદરીઓ મારા ગોરૈયામાં ગોડે પડે બધો ભાઈ બળ થઈ ગયો બાબા. એ વેદના કદાચ કોઈ નહીં સમજી શકે, કેમ કે આપણી આખા વર્ષની કમાણી સુરક્ષિત છે. આપણું કશું ધોવાયું નથી. ધોવાયું છે તો ખેડૂતોનું બધું ધોવાયું છે. ખેડૂતનું કહેવાય છે કે આખા વર્ષની કમાણી, તેને આશાઓ બધું જ એક આ કમોસમી વરસાદે ધોઈ નાખી છે. આપણે એવી પરિસ્થિતિ સાથે ખબર નહીં જેવા ટેવાઈ ગયા હોય કે શું હોય, આપણે બધા જ સ્વાર્થી થઈ ગયા છે. જેને જે કામ કરવાનું છે તેમાં આપને રસ નથી, અથવા તો આપણે નીતિમત્તા સાથે કરવાની પ્રામાણિકતા નથી બતાવતા, અને તેનું પરિણામ નિર્દોષ લોકોએ વગર વાંકે ભોગવવું પડે છે. અને જો આટલું પણ આપણે ન કરી શકતા હોય તો જે તે વિભાગ છે તેની નિષ્ફળતાથી વધુ તો શું હોઈ શકે? તેને નિષ્ફળતા જ ગણાવી શકાય. સંપૂર્ણ નિષ્ફળતા અને નિષ્ક્રિયતાની આ ઘટના છે તે દર્શાવે છે કે સરકાર છે જે બણગા ફૂંકે છે કામગીરીનાથી લઈને બધું જ, પણ જે જવાબદાર તંત્રો છે તેની આ નિષ્ફળતા છે. તે કામ નથી કરી રહ્યા, તેમની ક્યાંક કચાશ છે તે દર્શાવે છે. જે પરિસ્થિતિનો અંદાજ લગાવી કોઈને દુઃખમાંથી તારવાની ક્ષમતા હોય આપણી પાસે, ને આપણે જો એ બધું જ ન કરી શકતા હોય, આપણે પરિસ્થિતિને સમજી ન શકીએ, તો આપણે આપણાથી મોટું આમ કહીએ ને તો કોઈ પાપનો ભાગીદાર ન કહેવાય. અને ખાસ કરીને 21મી સદીમાં પણ હજુ ખેડૂતની જો હાલત 18 કે 19મી સદી જેવી જ હોય તો વિશ્વગુરુ બનવાની વાત પર ચોક્કસથી આશ્ચર્ય અને પ્રશ્ન તો ઊભો થાય જ. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.